ટોસ્ટ બાળકોને ખૂબ જ ભાવતા હોય છે અને આપણે બહારથી લાવીને ખવડાવતા હોઈએ છીએ. તો આજે આપણે સૂજીના ટોસ્ટ ઘરે બનાવીશું. તેના માટે મિક્સર જારમાં 1 કપ ભરી સૂજી લઈ લઈશું. તેમાં 5 કપ ભરી ખાંડ અને 5 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરી બધું ક્રશ કરી લઈશું. ક્રશ કરેલા મિશ્રણને બાઉલમાં કાઢી તેમાં 1 કપ ભરી દૂધ ઉમેરી બરોબર હલાવી પલાળી લઈશું અને ઢાંકી 20 મિનિટ માટે રહેવા દઈશું. મોલ્ડને તેલથી ગ્રીસ કરી ઉપરથી લોટ છાંટી અને તૈયાર કરી રાખીશું. હવે 20 મિનિટ પછી તેમાં 4 ચમચી ભરી તેલ ઉમેરી લઈશું. અહીંયા ફ્લેવરલેસ તેલ લેવાનું છે. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો. હવે તેમાં 1 ચમચી ઇલાયચી પાવડર, 1 ચમચી બેકિંગ પાવડર, 5 ચમચી સોડા ઉમેરી ખીરામાં બરોબર મિલાવી લઈશું અને તૈયાર ખીરાને ગ્રીસ કરેલા મોલ્ડમાં ભરી લઈશું. મેં અહીંયા કઢાઈમાં મીઠું ગરમ કરવા મૂકી દીધેલું છે. તેની અંદર તૈયાર કરેલું ખીરાનું તેલ મૂકી 20 થી 25 મિનિટ માટે તેને બેક થવા દઈશું. બેક થઈ ગયેલા સૂજીના મોલ્ડને બહાર કાઢી થોડીવાર માટે ઠંડુ કરી લઈશું. ચક્કોથી ચારે કિનારીએ ખુલ્લો કરી કેકને અનમોલ્ડ કરી લઈશું. તૈયાર સૂજીના કેકમાંથી એક સરખા પીસ કરી લઈશું અને તેને એક થાળીમાં ગોઠવી દઈશું અને તેને ગરમ કરેલા મીઠા પર 10 થી 15 મિનિટ માટે ઢાંકી અને એક સાઈડે ક્રિસ્પી થવા દઈશું. એક સાઈડે ક્રિસ્પી થાય ત્યારે તેને પલટાવી અને બીજી સાઈડે પણ 15 મિનિટ માટે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દઈશું. ટોસ્ટ શેકાઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી ઠંડા કરી લઈશું. ટોસ્ટ સરસ એકદમ ક્રિસ્પી થઈ તૈયાર થઈ ગયા છે. તેને ગરમ ચા સાથે ઉપયોગમાં લઈશું. આ રીતે ઘરે ટોસ્ટ આરામથી બનાવી શકાય છે.